નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગાલા વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ 7. જો પેલું છે એસિડ અને બેઝની લિટમસ પત્ર, હળદર પત્ર અને જાસૂદના ફૂલના દ્રાવણ પર થતી અસરનો અભ્યાસ કરવો. સાધનોમાં લખો ભૂરા અને લાલ લિટમસ પત્રો, હળદર પત્રો, ડ્રોપર, જાસૂદના ફૂલનું દ્રાવણ. પદાર્થમાં લખો આપેલ મંદ એસિડ અને બેઝ. ચલો આ રીતે આકૃતિ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. આકૃતિ તમે દોરો, આપણે પદ્ધતિ લખીશું. લખો ડ્રોપરની મદદથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડના 2-3 ટીપા ભૂરા અને લાલ લિટમસ પત્ર પર અને હળદર પત્ર અને જાસૂદના ફૂલના દ્રાવણમાં નાખો. તેમનામાં થતી અસર તપાસો. આ જ રીતે આપેલ એસિડ અને બેઝની અસર તપાસો. તમારા અવલોકનની કોષ્ટકમાં નોંધ કરો. આ રીતે કોષ્ટક આપેલી છે. કોષ્ટકમાં જવાબ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. જુઓ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તો ભૂરા લિટમસ પત્રને લાલ બને, હળદર પત્ર પર અસર નહીં અને જાસૂદના ફૂલના દ્રાવણ પર મેજેન્ટા બને. પછી બીજામાં ભૂરા લિટમસ પત્ર લાલ બને, કંઈ અસર નહીં અને મેજેન્ટા બને. ત્રીજામાં લખો લાલ લિટમસ પત્ર ભૂરું બને, લાલ બને અને લીલો બને. ચોથું લાલ લિટમસ પત્ર બને, લાલ બને અને લીલો બને. પાંચમું લાલ લિટમસ પત્ર ભૂરું બને, લાલ બને અને લીલો બને. હવે નિર્ણય. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. એસિડ હળદર પત્ર પર અસર કરતા નથી અને બેઝ હળદર પત્રને લાલ બનાવે છે. એસિડ જાસૂદના ફૂલના દ્રાવણને મજેન્ટા બનાવે છે અને બેઝ તેને લીલા રંગનું બનાવે છે. ચલો હવે જ્ઞાન ચકાસણીમાં લખો. ખાલી જગ્યામાં દહીંમાં લેક્ટિક એસિડ રહેલો છે, વિનેગારમાં એસિડિક એસિડ રહેલો છે, લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ રહેલો છે, આંબલીમાં ટાર્ટ્રિક એસિડ રહેલો છે અને કીડી કરડે ત્યારે તેમાં ફોર્મિક એસિડ રસાયણ દાખલ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્ર સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.